સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સ્વચ્છતા ઝુંબેશ માટે સક્રિય મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર। ગાયત્રી પરિવારજનો ગામે ગામ સ્વયં સ્વચ્છતા કરી સૌને પ્રેરણાત્મક સંદેશ આપી રહ્યા છે। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ભારતભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહેલ છે, ત્યારે મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા ગામે ગામ સ્વચ્છતા જાગૃતિ માટે કમર કસી સ્વયં સફાઈ કરી ગામે ગામ સક્રિય પ્રયાસ કરી રહેલ છે। હફસાબાદ પહાડપુર પછી 23 સપ્ટેમ્બર સોમવારે નાની ચીચણો, મોટી ચીચણો અને ગઢા 3 ગામોમાં મોડાસા ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોની ટીમ પહોંચી, સાથે હાથમાં સ્વચ્છતાના સુવાક્યો, સાઉન્ડ સિસ્ટમથી ગામના સ્વચ્છતાના મહત્ત્વ સમજાવી નારાઓથી સમગ્ર ગામ ગુંજી ઉઠે છે। ત્યારબાદ ગ્રામજનોને સાથે રાખી સ્વયં સફાઈ કરી પ્રેરણાત્મક ઉદાહરણ આપી રહેલ છે। આ જોઈ ગ્રામજનો પોતાના ગામને સ્વચ્છ રાખવા સંકલ્પિત થઈ રહ્યા છે। ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધીમાં મોડાસા, બાયડ, ધનસુરા તેમજ જિલ્લામાં શક્ય તેટલા ગામોમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે।